આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારી નાની મોટી ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે આપણે કેસરોલમાં રોટલી રાખતા હોઈએ ને તો થોડાક દિવસ થાય ને તો તેમાં છે ને એક અલગ ટાઈપની સ્મેલ બેસી જતી હોય છે. તો તેને દૂર કરવા માટેની એક સરસ ટિપ્સ તમને બતાવું છું. આપણે છે ને ન્યૂઝપેપર આપણી પાસે હોય છે ને આ રીતે તેને આ રીતે પીસ કરી લેવાના અને આ રીતે તેને વાળી લેવાના, ગોળ ગોળ આ રીતે ગોળા વાળી લેવાના થોડાક. અને ત્યાર પછી છે ને તેને ગોળાને આ રીતે કેસરોલમાં નાખી અને થોડુંક પાણી છાંટી દેવાનું જો આ રીતે. અને ત્યાર પછી આપણે તેને મૂકી રાખવાનું. 1-2 કલાક આપણે મૂકશું ને તો સરસ આપણે તેની બધી સ્મેલ નીકળી જશે. ત્યાર પછી આપણે આને ફેંકી દેવાના અને તેને સરસ આપણે વાસણ ધોતા હોય એ રીતે ધોઈ નાખવાનું. તો બધી સ્મેલ નીકળી જશે. ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી શું થાય કે આપણે છે ને રૂમાલ ઉપર કે આપણે ડ્રેસ ઉપર કે કોઈ બી કપડાં ઉપર છે ને તેલ ઢોળાઈ જાય. જો આ રીતે આપણે કદાચ આપણે જમવા બેઠા હોય અને કોઈની શાકનું કે એવી રીતના પણ તેલ ઢોળાઈ જાય ને તો તેના માટે પણ હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતે આપણે છે ને પહેલાં તો ન્યૂઝપેપર લઈ લેવાનું અને આ રીતે આપણે જે પણ કપડાં ઉપર ઢોળાય હોય ને તેને આ રીતે રાખીને જરાક આપણે આંગળીથી આ રીતે રબ કરવાનું. જો આ રીતે હળવા હાથે કરશું ને તો ઘણો બધો તેલ છે ને આમાં ન્યૂઝપેપર જો આ શોષી લેશે. આપણે 2-3 વખત આ રીતે ફેરવીને રાખવાનું અને આ રીતે આંગળીથી કરવાનું. એટલે શું થશે કે ન્યૂઝપેપરમાં અને બધું તેલ છે ને એ શોષાઈ જશે. જો આ રીતે. અને આપણે જે દાગ હોય ને ડ્રેસમાં હોય કે ગમે આ રૂમાલમાં હોય એકદમ હળવું થઈ ગયું છે. જુઓ ત્યાર પછી આપણે શું કરવાનું, ફરીથી છે ને આ રીતે કોઈ પણ પાવડર લઈ લેવાનું. જો આપણે ઘરમાં તમારે કદાચ જૂનું પડ્યું હોય ને તે પણ તમે લઈ શકો. જો આ રીતે એને થોડુંક પાવડર છટકોરી દેવાનું. જ્યાં પણ આપણે તેલનો ડાઘ થયો હોય ને ત્યાં છાંટી દેવાનું. ત્યાર પછી આપણે થોડીક વાર હાથથી આ રીતે કરવાનું 1-2 મિનિટ. તો તમારે છે ને એકદમ ડાઘ તેનો છે ને આ પાવડરમાં એકદમ શોષાઈ જશે. જો આ રીતે દેખાશે પણ નહીં, તમને લાગશે જ કે નહીં કે આમાં તેલ ઢોળાયું. તો જુઓ કદાચ તમારે શાકનું હોય ને તો પણ તમારે આ રીતે ટ્રાય કરી શકાય. આખો આપણે તેલ એકદમ શોષાઈ જશે. જુઓ અને એકદમ સરસ આઈડિયા છે. આ રીતે તમે ટ્રાય કરી જોજો. ત્યાર પછી છે ને આ રીતે આપણે સફરજન છે ને કાપીને રાખતા હોય ને થોડીક વાર પહેલાં કે આ રીતે તો શું થાય કે છે ને આપણે કાળું પડી જાય તો તેનો રંગ એકદમ ખરાબ થઈ જાય અને આપણને ખાવાનું મન ના થાય. તો તેના માટે છે ને એક સરસ ટીપ છે. આ રીતે આપણે તેને કટ કરતા હોય ને એ રીતે આપણે કટ કરી લેવાનું. બાઉલમાં નાખીને 1 ગ્લાસ પાણી આપણે ઉમેરવાનું અને અડધી ચમચી એટલું આ રીતે મીઠું ઉમેરી દેવાનું. જો આ રીતે પછી આપણે છે ને મીઠાવાળા પાણીમાં આને 2-3 મિનિટ રાખી મૂકવાનું અને ત્યાર પછી છે ને આપણે પાણીને આ રીતે નિતારી લેવાનું ગળણીમાં ગાળીને. અને સાદું પાણીથી આપણે નાખવું હોય તો 1 ગ્લાસ નાખી દેવાય. જો આ રીતે એને કોરા કરી હવે તમે ટિફિનમાં આપો કે બાળકોને લંચ બોક્સમાં કે કટ કરીને રાખશો ને તો કાળું નહીં પડે. એવું ને એવું સફરજનનો કલર તમારે રહેશે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના મોજા તો ઘણા બધા હોય છે. તો આપણે છે ને તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને એક મોજું લઈ લેવાનું કોઈ પણ. મારી પાસે આ રીતનું હતું તો મેં આ લીધું છે. તમે પેલું સાદું મોજું હોય ને તે પણ લઈ શકો. અને તેને છે ને ઉપરથી આ રીતે જરાક અમથું કટ કરી લેવાનું. જો આ રીતે રેડી થઈ જાય ને ત્યાર પછી જો તેનો સરસ તમને ઉપયોગ બતાવું છું. આપણે છે ને ક્યાંક દુખાવો થતો હોય આ રીતે મોટાઓને કે આપણને તો આ રીતે ગોઠણમાં દુખતું હોય ને તો આપણે બામ કે આપણે કંઈ પણ લગાવતા હોય એ આપણે લગાવી લેવાનું. જો આ રીતે તમારી કોઈ પણ સ્પેશિયલ મલમ હોય તો તે પણ તમે લગાવી શકો. એ અમે વિક્સ બામ લીધું છે. જો આ રીતે લગાવી અને આપણે જે મોજો કટ કર્યો છે ને તે આ રીતે પગમાં પહેરાઈ શકાય. જો આ રીતે આપણી પાસે કદાચ પેલું મોજું ના હોય ને તો આનાથી પણ આપણે કામ ચાલી શકે. જો આપણે કંઈ દવા લગાવીએ તો અંદર તેનો ગરમાવો રહેશે અને ખૂબ જ સરસ તમને લાગશે, સરસ રિઝલ્ટ મળશે. તો ખૂબ જ સરસ ટીપ છે. આ રીતે ટ્રાય કરીને જોજો એકવાર. ત્યાર પછી જો આ રીતના આપણે મમરાની થેલી કે ખાલી થાય તો આપણે ફેંકી દઈએ તો આપણે છે ને તેનો સરસ ઉપયોગ કરી શકાય. તેનું પ્લાસ્ટિક એકદમ કડક અને સારું હોય છે, એકદમ જાડું હોય છે. તો તેને છે ને આપણે ધોઈ નાખવાની સરસ અને ત્યાર પછી આ રીતે કટ કરીને આખી ખોલી નાખવાની. જો ચારે બાજુથી આપણે કટ કરી લઈએ તો આમ આખી 3 બાજુથી ખુલી જાય. જો આ રીતે મોટી સીટ પણ તેની મોટી હોય છે. જુઓ આ રીતે ખોલી નાખી છે. હવે તેનો છે ને આપણે સરસ ઉપયોગ કરી શકાય. કિચનમાં આપણે ટ્રોલી હોય છે ને આપણે જ્યાં વાસણને રાખતા હોઈએ જો ખાના હોય છે ત્યાં આપણે જો આ રીતે પાથરી દેવાય. જો આપણે એમને એમ વાસણ રાખીએ ને કદાચ પાણીવાળા હોય ને તો આ કટાઈ જાય છે. તો આ રીતે આપણે ન્યૂઝપેપર રાખીએ તો એ પણ ભીનું થઈ જાય આપણે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે શોપિંગ બેગ હોય ને આ રીતે કપડાના સરસ હોય છે તેનો છે ને સરસ તમને ઉપયોગ બતાવું છું. ઘણા બધા ભેગા થાય તો આપણે એમને એમ રાખી દઈએ તો તેનો આ રીતે ઉપયોગ કરી શકો. જુઓ તેને છે ને ઉપરથી પહેલાં આ રીતે વાળી લેવાનું. 1 વખત આપણે વાળ્યું હવે આ રીતે આપણે એ જ પ્રોસેસથી બીજી વખત પણ વાળી લેવાનું. જુઓ 2 વખત આપણે કોઈ પણ થેલીને આ રીતે વાળી અને ત્યાર પછી આ રીતે ખોલી અને તેને છે ને આ રીતે રાખવાનું. જુઓ ખોલીને આપણે આ રીતે પાથરશું ને તો સરસ તેનો છે ને આ રીતે શેપ આવી જશે. અને પછી આપણે ઊંધી કરી નાખવાની અને તેના જે આ રીતે ખૂણા નીકળ્યા છે ને તમે જોઈ શકો છો એ ખૂણાને આપણે અંદરની સાઈડે આ રીતે વાળી દેવાના. જુઓ આ રીતે બંને બાજુથી ખૂણા છે ને તેને આ રીતે અંદરની બાજુ ફોલ્ડ કરી દેવાના. તો તમારે સરસ 1 જ મિનિટમાં જો એક ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જાય છે. જો હવે આપણે સીધું કરી લઈશું
અને તેને ખોલી લઈશું તો ખૂબ જ સરસ આ બાસ્કેટ જેવું બની જાય. તમારે કોઈ પણ કોથળી હોય ને પ્લાસ્ટિકની તેનો પણ બનાવી શકો આ રીતે. જુઓ, તેમાં ઘણી બધી વસ્તુઓ રાખી શકો આ રીતે. બાળકોના નાના કપડાં હોય ને, બનિયાન વગેરે, ટી શર્ટ વગેરે કે મોજા હોય કે કોઈ પણ વસ્તુ ઘણી બધી આવી જાય. એકદમ સરસ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ચા બનાવતા હોઈએ ને, તેમાં જો તમે આ રીતે ચા બનાવશો, તેમાં કોફી પાવડર જરા કમથી ઉમેરી દેશો ને તો તમારી ચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે બહાર કેવી હોટલમાં કે ક્યાંક ચા પીએ એવી રીતે સરસ ટેસ્ટ તમને આવશે. તો ક્યારેક આપણે આ રીતે કોફીવાળી ચા બનાવીએ તો ખૂબ જ સરસ લાગે. આ રીતે મહેમાન આવે કે આપણે ઘર માટે પણ બનાવી શકાય. જો ખૂબ જ સરસ તેનો કલર પણ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. એક વખત તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે પાર્ટીવેર ચપ્પલ મોજડી હોય ને, ડાયમંડવાળા કે પછી મોતીવાળા હોય છે, વર્કવાળા, તો આપણે છે ને ક્યારેક જ પહેરતા હોઈએ કોઈ પ્રસંગમાં કે આ રીતે તહેવારોમાં, તો એમને એમ પડ્યા રાખીએ તો આપણે ખરાબ થઈ જાય. તો તેના માટે આ રીતે છે ને જૂના મોજા આપણી પાસે હોય ને, કોઈ પણ આ રીતે જુઓ પોળા જેવા થઈ ગયા હોય ને આપણે વપરાશમાં નહીં લેતા હોય ને, તેમાં આપણે આ રીતે ચપ્પલ રાખી દેવાય. અંદર નાખીને ખૂબ જ સરસ તમારે રહેશે. એનો આપણે ડાયમંડ પણ ખરાબ ન થાય, ચમક પણ જળવાઈ રહેશે. બંને આપણે આ રીતે નાખી અને ત્યાર પછી તમે ખોખામાં રાખી શકો કે પછી એમને એમ પણ તમે કોથળીમાં પણ રાખશો ને તો સરસ તમારા ચપ્પલ સચવાઈને રહેશે, ખરાબ નહીં થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે રોટલી ગેસ ઉપર શેકતા હોય ને તો ખૂબ જ નુકસાનકારક છે. તો આ રીતે આપણે નહીં શેકવાની. જો આ રીતે જાળી મળે છે ને, હવે ઓનલાઈન પણ મળે છે અને બહાર પણ મળે છે સ્ટીલની દુકાન ઉપર, તેને ખૂબ જ સરસ ઉપયોગમાં આવે. તો આ રીતે આપણે એક જાળી લઈ લેવાય. જો ગોળ પણ આવે છે ને આ રીતે ચોરસ પણ આવે છે, તેની ઉપર પણ સેમ રિઝલ્ટ આવશે. જો આપણે સરસ શેકાઈને તમને બતાવું છું. જુઓ, ગેસ જેવો જ રિઝલ્ટ આવશે અને ડાયરેક્ટ આપણે ફ્લેમ ઉપર રાખવી પણ ન પડે. તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. જુઓ, ખૂબ જ સરસ ટીપ છે. અને રોટલી બની જાય ત્યાર પછી આપણે તેની ઉપર થોડીક વાર રાખી દઈએ તો તેની જે વરાળ હોય છે ને તે પણ નીકળી જાય. ત્યાર પછી તમે કેસરોલમાં પણ નાખશો ને તો રોટલી તમારી છે ને ભીની નહીં થાય, વરાળવાળી. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી છે ને આ રીતે આપણે ક્યારેક નવો જ લઈ આવીએ આપણે આ રીતે પ્લાસ્ટિકનો ટબ વગેરે કે ડોલ હોય અને આ રીતે જો તિરાડ પડી જાય ને, ક્રેક થઈ જાય ને, જો આ રીતે પાણી નાખીને તમને બતાવું છું, મારે છે ને ક્રેક થઈ ગયો છે. તો આ રીતે ક્યારેક નવામાં પણ થઈ જતું હોય, આપણે સેટ લીધું હોય કે કંઈ પણ, તો તેનો તમને સરસ તેને છે ને સરખું કરવા માટેનું એકદમ સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે મીઠું હોય છે ને આપણી પાસે, તે મીઠું જરાક અમથું લઈ લેવાનું અને જ્યાં પણ તમારી તિરાડ પડી હોય ને ત્યાં આ રીતે મીઠું પહેલાં ભરી દેવાનું. જુઓ, સરસ આ રીતે આંગળીથી મીઠું જરાક આ રીતે પાથરી દેવાનું અને ત્યાર પછી આ રીતે ફેવિક્વિક આવે છે ને 5 રૂપિયાવાળી, તે આપણે લઈ લેવાની અને તેને છે ને આ રીતે મીઠા ઉપર નાખવાની. તમે ડાયરેક્ટ ફેવિક્વિક લગાવીને કરશો ને તો તમારે વધારે દિવસ સુધી નહીં ટકે, તરત તેની તિરાડ છે ને પાછી ખુલી જશે અને ઉપયોગ સરસ નહીં લઈ શકો તમે. પણ આ રીતે મીઠાથી એકદમ મજબૂત થઈ જશે, લોઢા જેવું તમારે થઈ જશે, પથ્થર જેવું. અને ત્યાર પછી તેને જરાક જ રાખશું ને આપણે 1-2 સેકન્ડમાં તો સુકાઈ જાય છે. ફેવિક્વિક તો તમને ખબર છે કે જલ્દી સુકાઈ જાય છે. જો અત્યારે સુકાઈ પણ ગયું છે મારે તરત જ. મીઠો છે ને એના લીધે એકદમ જામ જેવું થઈ જશે. હવે હું તમને પાણી ભરીને બતાવું છું. જો આ રીતે. તો આઈડિયા છે ને ટ્રાય કરી શકાય. જો આ રીતે ડોલ તમારી કદાચ તૂટી ગઈ ને તેમાં પણ તિરાડ પડી ગઈ હોય તો ટ્રાય કરી શકાય. જુઓ, પાણી નીકળશે જ નહીં ને એવું સરસ થઈ જશે ને, તમે ઉપયોગમાં લઈ શકશો. જુઓ, ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો. અને આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.